નમસ્કાર મિત્રો, મારું નામ ગિરીશ કે બાવળિયા છે। હું વડોદ તાલુકા શાળામાં એચસ્ટાટ પ્રિન્સિપાલ તરીકે 2018થી ફરજ બજાવું છું। તમે હમણાંથી જોતા હશો મારા પેજમાં કે બધા સાયન્સને લગતા અલગ અલગ મોડલ્સ હું બનાવું છું। આ મોડલ્સ બનાવવા પાછળનો મુખ્ય હેતુ મારો એ છે કે બાળકો છે એ વિજ્ઞાન વિષયમાં પોતે રુચિ દાખવે અને એના જે પ્રયોગો છે એમાં જે લોકોને ભણવામાં આવે છે એ બધા પાર્ટ્સ વિશે રમતા રમતા જાણે અને વિજ્ઞાન છે એ સરળ રીતે તેઓ શીખી શકે। તો આવો તમને હું બતાવું મારી શાળામાં મેં કયા કયા મોડલ બનાવ્યા છે। સૌપ્રથમ તમે આ મોડલ જોશો, મીણબત્તીની જ્યોત। આ બાળકોને પાઠ્યપુસ્તકમાં જ આવે છે। તો મીણબત્તીની જ્યોત એના ભાગો કયા કયા છે તો એની સંપૂર્ણ માહિતી આ મોડલમાં મેં દર્શાવેલી છે। આ મોડલ તમે જોઈ શકો છો, ટોટલી વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ છે અને સાથે પેઇન્ટિંગ કામ પણ જાતે જ કરેલ છે। ત્યાર પછીનું મોડલ તમે જોશો, સૂક્ષ્મ જીવો, જે પણ બાળકોને અભ્યાસમાં જ આવે છે એમાં તમે જોઈ શકો છો અમીબા, પેનિસિલિયમ, બ્રેડ મોલ્ડ, એસ્પરજીલસ, પેરામિશિયમ, આવા અલગ અલગ સૂક્ષ્મ જીવો વિશે માહિતી આપેલી છે। સૂક્ષ્મ જીવો કેવા લાગે છે એની પ્રતિકૃતિ મેં સિમેન્ટ વર્કથી કરેલી છે। ત્યારબાદ આગળનું મોડલ હું તમને બતાવું। આ છે આપણે વનસ્પતિના ભાગો। વનસ્પતિના ભાગોમાં કયા કયા ભાગો આવે છે આ પણ બાળકોને અભ્યાસમાં જ આવે છે। એમાં કક્ષગલિકા, પર્ણ વગેરે વગેરે તમે જોશો, ગાંઠ, આંતરગાંઠ, બાળકો છે રમતા રમતા જ અહીં શીખી શકે। ત્યાર પછીનું મોડલ છે ન્યૂટનની તકતી। આ પણ બાળકોને અભ્યાસમાં જ આવે છે, વિજ્ઞાન। ન્યૂટનની તકતી, આ મોડલ્સમાં તમે જોઈ શકો છો બાળકોને આ મોડલમાં એ શીખવા મળે છે કે મેઘધનુષ્યમાં જે 7 રંગો આવે છે, 7 રંગોનું આ ચક્ર બનાવેલું છે। આ ચક્રને ફેરવતા આપણને સફેદ કલર દેખાય છે, એટલે એનો મિનિંગ એવો છે કે સફેદ કલરમાં જ 7 રંગો છુપાયેલા છે। એટલે બાળકોને અભ્યાસમાં આવે છે અને બાળકો છે સરળતાથી આ મોડલને ફેરવીને સમજી શકે છે। ત્યારબાદનું મોડલ તમે જોઈ શકો છો માનવ કિડની। માનવ કિડનીનું શું કામ છે, એમાં કયા કયા ભાગો આવે છે, બાળકો છે એ સહજતાથી પોતે રમતા રમતા શીખી શકે, એના તમામ પ્રકારના જે ભાગ આવે છે એ તમામ માહિતી આપે। ત્યાર પછીનું મારું આ મોડલ છે ફેફસાનું ડાયાગ્રામ। એટલે ફેફસાના કયા કયા ભાગો આવે છે, જેમાં થાઇરોઇડ કોમ્બલાસ્ટી, ક્રિકોઇડ કોમ્બલાસ્ટી, જમણી પ્રાથમિક શ્વાસ નળી, આ તમામ પ્રકારના પાર્ટ્સ વિશે બાળકોને આમાં જાણકારી આપવામાં આવેલી છે। અને આ તમામ જે તમે મોડલ જોઈ રહ્યા છો તમામ સિમેન્ટ વર્ક કરેલું છે। ત્યાર પછીનું મારું મોડલ છે આંખના સ્નાયુઓ। આંખનો આંતરિક ભાગ કેવો હોય છે, આંખનો બાહ્ય ભાગ કેવો હોય છે, તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે। જે આ વસ્તુ તમે જોવો છો તે તમામ વસ્તુ બાળકોને પોતાના પાઠ્યપુસ્તકમાં જ આપેલ છે। અહીં કરવાનો મારો મુખ્ય હેતુ એ છે કે બાળકો છે એ રમતા રમતા પોતે તમામ ભાગો વિશે વાંચતા રહે, શીખતા રહે અને વિજ્ઞાન વિષય વિશે એને રુચિ વધે। ત્યારબાદનું આ મોડલ છે મારું પાચન તંત્ર। મનુષ્યનું પાચન તંત્ર કેવું હોય, એમાં કયા કયા પાર્ટ્સ આવેલા હોય છે, એ તમામ પ્રકારની માહિતી મેં આ મોડલમાં દર્શાવેલી છે। તો તમે જોઈ શકો છો કે પાચન તંત્રમાં મુખ, ગુહા, લાળ ગ્રંથિ, અન્નનળી, યકૃત, પિત્તાશય વગેરે તમામ પ્રકારના ભાગોની અહીં મેં માહિતી આપેલી છે। હવે ત્યારબાદ હું તમને બતાવીશ મારું ત્યાર પછીનું મેં જે તમને કીધું હતું કે ભાઈ મારું મોડલ છે હાર્ટ, એટલે કે હૃદય। માનવ હૃદય, હૃદય કેવું હોય છે, એમાં કયા કયા ભાગો આવેલા હોય છે, હૃદયનું કામ શું છે, તે તમામ વસ્તુની માહિતી મેં આમાં દર્શાવેલી છે। જેથી બાળક છે એ હૃદય વિશે પરિચિત થાય, એના કાર્યો વિશે પરિચિત થાય અને પોતે છે હૃદયનું શું કામ છે એના વિશે પરિચિત થાય। અને વિજ્ઞાન વિષયના જે તમામ મોડલ્સ તમે મારા જોયા, બરાબર છે, આ મોડલ બનાવવાનો મારો મુખ્ય હેતુ એક જ છે, બાળકોને વિજ્ઞાન વિષયમાં રસ રુચિ વધે। ત્યારબાદનું આ મોડલ છે કોણાર્ક સૂર્ય મંદિર। જે સામાજિક વિજ્ઞાન એટલે સોશિયલ સાયન્સમાં બાળકોને ભણવામાં આવતું કોણાર્ક સૂર્ય મંદિર, જે પહેલાંના જમાનામાં ઘડિયાળની સુવિધા નહોતી ત્યારના જે લોકો હતા તે આ એવું માનવામાં આવે છે કે તેના 4 પૈડા હતા। એ પૈડા છે એ સમય સૂચવતા હતા। તેમાંનાનું એક આ પૈડું મેં બનાવીને
બાળકોને પહેલાંના લોકો કઈ રીતે સમય જોતા હતા એ મુજબની માહિતી માટે એક આ મોડલ તૈયાર કર્યું છે. ત્યારબાદ તમે મારી સ્કૂલ વિશે તો જાણો જ છો કે મારી સ્કૂલમાં અત્યારે ઓછામાં ઓછા 300થી 350 વૃક્ષો છે, ઓછામાં ઓછા 400 પ્લાન્ટ છે, ઔષધ બાગ છે, કિચન ગાર્ડન છે. કિચન ગાર્ડનમાં તમામ વેજીટેબલ્સ આવે છે. એ વેજીટેબલ્સનો ઉપયોગ અમે મધ્યાહન ભોજનમાં કરીએ છીએ. ત્યારબાદ આની પહેલાં મેં મોડલ્સ બનાવ્યા હતા, મિસાઇલ મોડલ જે પણ બાળકોને ભણવામાં જ આવે છે, ફાઇટર પ્લેન મોડલ છે, ઇલેક્ટ્રોન પ્રોટોન મોડલ છે. ત્યારબાદ છે આ સોલાર સિસ્ટમ એટલે કે 9 ગ્રહોનું મોડલ છે, સામે હેલિકોપ્ટર મોડલ છે, સામે તે ટેલિસ્કોપ મોડલ છે. એવા ઘણા બધા મોડલ્સ બનાવીને બાળકોને અભ્યાસમાં અને પોતે આગળ વધે, જિજ્ઞાસા વૃત્તિ વધે. સુવિધાની વાત કરીએ તો મારી શાળામાં બાળકો માટે તમામ પ્રકારની સુવિધાઓ છે, જેમાં પીવાનું શુદ્ધ પાણી, પછી સેનિટેશન, સ્વચ્છતા, બાળકો માટે રમતગમત માટે હિંચકા લપસિયા, બાળકોને અભ્યાસમાં આવતો કચ્છી ભૂંગો, વિવિધ ટાયરમાંથી બનાવેલા વેસ્ટમાંથી બેસ્ટ મોડલ એ પણ તમે મારી ફાઇલમાં જોયેલા હશે. હજુ તમને મારા જે ટાયર વેસ્ટમાંથી બેસ્ટ જે ટાયરના મોડલ બનાવેલા છે એ મોડલ વિશે પણ હું તમને જાણકારી આપીશ. ત્યારબાદ કબૂતરો છે, રોઝ ગાર્ડન છે, આ બાજુ સરસ્વતી માતાની મૂર્તિ છે, સરસ્વતી માતાનું સ્થાન છે. આ છે તમે જોઈ શકો છો તોપ મોડલ. આ તોપ છે 160 કિલો વજન ધરાવતી આ તોપ છે. આ તોપ પણ મેં જાતે જ આખી સિમેન્ટ વર્ક કરીને બનાવેલ છે. આ તોપ વિશે જે પેલા રાજા મહારાજાઓ યુદ્ધ માટે જે વસ્તુનો ઉપયોગ કરતા એ પણ બાળકોને અભ્યાસમાં આવે જ છે. એના માટેથી આ એક મોડલ બનાવેલું છે. પછી તમે દિવાલોમાં 3D ચિત્રો જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના. એ 3D ચિત્રો અમારા સ્ટાફ મિત્ર શ્રી જિજ્ઞેશભાઈ ધોળકિયા દ્વારા બનાવેલ છે. પછી મેં જે તમને વિજ્ઞાનના તમામ મોડલ્સ વિશે કીધું તેમાં પણ જિજ્ઞેશભાઈ ધોળકિયા અને રમેશભાઈ મકવાણાનો ખૂબ જ મને સપોર્ટ મળ્યો છે. એના થકી જ આ બધા મોડલ છે એ મેં બનાવેલા છે. તો આવો આપણે આ શાળાની આપણે ઓફિસ જોઈએ. ત્યારબાદ આ ઓફિસની બહાર એક જ રાજકોટ જિલ્લાનો નકશો મેં બનાવેલો છે, જે આખો 3D જ છે, સિમેન્ટ વર્ક કરેલ છે. ત્યારબાદ આ હોલ અને આ છે મારી ઓફિસ. ઓફિસમાં તમે જોઈ શકો છો સર્ટિફિકેટ્સ, પ્રમાણપત્રો. આ બધા જે તમે પ્રમાણપત્રો જોઈ રહ્યા છો તે અમારા બાળકો કલા મહાકુંભમાં અને રાજ્ય લેવલે, સ્ટેટ લેવલે, ઝોન લેવલે જે વિજેતા થયા છે એ વિજેતા થયેલાના તમામ પ્રકારના સર્ટિફિકેટો છે. તો તમને મારી સ્કૂલ કેવી લાગી? આમાં કોઈ સુધારો કરવાની જરૂર છે કે નહીં? હવે આમાં આગળ શું કરી શકાય એના માટે મને થોડુંક માર્ગદર્શન બધા આપજો. અને આપ સૌના સહિયારા પ્રયાસથી આજે હું કંઈક મારી શાળા માટે કરી શક્યો છું અને હજુ પણ આ કામ મારું ચાલુ જ રહેશે. તમામનો હૃદયપૂર્વક આભાર.